નજર કરીએ સમાચારમાં હાલ તો ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનુલક્ષી રાજપીપળા શહેર તથા નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદત્તસિંહ પરમાર, પ્રદેશ ઉપપ્રમુખ ધારાસભ્ય શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રવક્તા હેમલબેન પટેલ, પીજ પ્રદેશ મહામંત્રી કિસાન મોરચાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા યોજાઈ હતી। આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ હાજરી આપી પોતાની વિગતો, અનુભવ, સંગઠનાત્મક કામગીરી તથા લોકસંપર્ક અંગે માહિતી રજૂ કરી હતી। ભાજપ દ્વારા યોજાયેલી આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને તેમાં સંગઠન આગેવાનો તેમજ કાર્યકરોનો પણ ઉત્સાહપૂર્વક સહકાર જોવા મળ્યો હતો। પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી કરવામાં યોગ્ય અને કાર્યક્ષમ ઉમેદવારને તક મળે તેમજ સ્થાનિક સ્તરે સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપ નર્મદા જિલ્લા સંગઠન આગેવાનો તથા કાર્યકરોની હાજરી રહી હતી। નર્મદાથી જયદીપ વસાવાનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ।